તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, થોડા દિવસો પહેલાં અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના બની હતી એમાં 200થી વધુ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આ ઘટનાની પહેલેથી જ આગાહી કરી દેવામાં આવી હતી? મિત્રો, સોશિયલ મીડિયા પર એક ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં આ ઘટનાની પહેલેથી જ આગાહી કરી દેવામાં આવી હોય એવો દાવો કરવામાં આવી રહ્યો છે। હવે મિત્રો, આ જે ફોટો છે તે એક કાર્ટૂન શોનો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે એક પ્લેન એ બિલ્ડિંગની અંદર ગરી ગયું છે અને એમાં એર ઇન્ડિયા પણ લખેલું છે। હવે મિત્રો, આ કાર્ટૂન વિશે તમને જો ખ્યાલ ન હોય તો આ કાર્ટૂન વિશે હું તમને જણાવી દઉં તો મિત્રો, આ કાર્ટૂનનું નામ છે સેમસન અને તે લગભગ ઈસવીસન 1960થી પ્રસારિત થઈ રહ્યું છે। હવે મિત્રો, આ કાર્ટૂન એટલા માટે ચર્ચામાં છે કેમ કે મિત્રો, આ કાર્ટૂનમાં તેમણે જે પ્રેડિક્શન કર્યું છે તે હકીકતમાં પણ સાબિત થયું છે। જી હા મિત્રો, આ ફોટામાં તમે જોઈ શકો છો કે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડેન્ટ બતાવવામાં આવ્યા છે। પરંતુ મિત્રો, આ જે ફોટો છે તે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એના કેટલા બધા વર્ષો પહેલાંનો છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નહોતા એ વખતમાં આ શોમાં ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડેન્ટ બતાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત મિત્રો, તમે એક બીજો પણ સીન જોઈ શકો છો કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે તે જે મોલની સીડી હોય એમાં નીચે ઉતરી રહ્યા છે અને ઉપર તેમના જે ચાહકો છે તે બોર્ડ લઈને ઊભા છે। અને મિત્રો, આવો નવો સીન આ શોમાં લગભગ 10-15 વર્ષ પહેલાં બતાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત મિત્રો, બીજો પણ તમને એક ફોટો બતાવું તો મિત્રો, આ ફોટામાં તમે જોઈ શકો છો કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, દુબઈના શેખ અને અન્ય એક વ્યક્તિ છે તે પૃથ્વીના ગોળા ઉપર હાથ રાખીને ફોટો પડાવે છે। અને મિત્રો, આ સેમ ટુ સેમ જે આ સીન છે તે આ જે ફોટો પાડ્યો એના લગભગ 10-15 વર્ષ પહેલાં આ જે શો છે એના એપિસોડમાં બતાવવામાં આવ્યો હતો। હવે મિત્રો, આની ઉપર તમે જોઈ શકો છો કે આની જે પ્રેડિક્શન છે તે કેટલા ટકા સાચી પડે છે। અને મિત્રો, હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્લેન ક્રેશનો આ જે ફોટો એમાં બતાવવામાં આવી રહ્યો છે જેમાં એર ઇન્ડિયા પણ લખેલું છે। પરંતુ મિત્રો, તમે સેમસનના બધા શો જોશો તો મિત્રો એમાં ક્યાંય પણ આવો સીન એમાં આવતો નથી। આ જે ફોટો છે તે અત્યારે AI દ્વારા બનાવવામાં આવેલો છે અને લોકો વ્યૂઝ વધારવા માટે આવી ખોટી ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યા છે। અને મિત્રો, વધુ પણ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સ્કૂલ બસ સળગતી હોય એવો એક સીન અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, આ ફોટો પણ એકદમ ફેક છે। અત્યારે AI દ્વારા લોકો આવો જે ફોટો બનાવીને લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે અને વ્યૂઝ વધારવા માટે થઈને આવો જે ફોટો વાયરલ કરી રહ્યા છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।